જય માં મોગલ મિત્રો, તમને માં મોગલ હર પળ ખુશ રાખે તેવી હું આશા રાખું છું। આજે તમને બતાવી છું આઈ શ્રી મોગલ માનો વધુ એક પરચો। તો વિડિયો જેમ બને એમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। માં મોગલને 18 વર્ણની માતા માનવામાં આવે છે। આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે। માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। માં મોગલ તો સાક્ષાત પરચાઓ પૂરનારી માતા છે। જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોંચે છે। તેમના પરચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે। ત્યારે આજે આપણે માં મોગલના એક એવા પરચા વિશે વાત કરીશું કે જેમાં મોરબીના આહિર પરિવારે કચ્છના કાબરાઓ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા રાખી હતી। તેમણે કહ્યું હતું કે હે માં, જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ। ત્યારે માનતા માન્યના થોડા જ સમયમાં મોરબીના આહિર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી 2 જુડવા દીકરીઓને જન્મ થયો હતો। માં મોગલની કૃપાથી એક જ સાથે 2 દીકરીઓનો જન્મ થવાથી પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી, જેને પગલે આ આહિર પરિવાર પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છના કાબરાઓ મોગલ ધામ આવ્યો હતો। ત્યાં ચારણ બાપુને માનતા પૂરે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું। આ દરમિયાન બાપુએ તે સોનાનું છત્ર લઈ અને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું હતું કે તમારી માનતા પૂરી થઈ ગઈ। સોનાનું છત્ર પાછું મળતા આહિર પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો। તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાધાને આપનાર આ માં મોગલ છે, તેની પાસે તો બધું જ છે। માં મોગલને સોનું ચાંદી નથી જોઈતું, માં મોગલને તો સાચો ભાવ જોઈએ છે। આ તો આપનારી આઈ છે। તેમજ માં મોગલનો આ કોઈ ચમત્કાર ન માનતા તમે જે વિશ્વાસ રાખ્યો તેના લીધે તમારી મનોકામના પૂર્ણ થઈ છે। તો મિત્રો, આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માં મોગલ કહેજો। જય માં મોગલ।